નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો પ્રકરણ 4 વિશે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. હવે તમારા માટે ભૂમિતિ શબ્દ નવો છે, તો ભૂમિતિ શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ભૂમિતિ એટલે શું આપણે જોઈએ તો ભૂમિતિનો લાંબો અને વિશાળ ઇતિહાસ છે. અંગ્રેજી શબ્દ જિયોમેટ્રી એ ગ્રીક શબ્દ જીઓમેટ્રોનના જેવો જ છે. જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રોનનો અર્થ માપન એવો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવું થતું હોય કે આ ભૂમિતિનો ઉપયોગ શું અમારા જીવનમાં, તો ભૂમિતિનો ઉપયોગ ઘણો થાય છે. કઈ જગ્યાએ થાય છે તો જોઈએ તો પ્રાચીન સમયમાં મોટે ભાગે કળા, સ્થાપત્ય, માપનમાં ભૂમિતિનો ઉપયોગ થતો હતો. વાવેતર કરવા માટે, જમીનની હદ નક્કી કરવા માટેના પ્રસંગોમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર હદ નક્કી કરી શકાતી. ભવ્ય મહેલો, મંદિરો, તળાવો, બંધો અને શહેરોના બાંધકામના સ્થાપત્ય કળાના આ વિચારોનો ઉપયોગ થતો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે જે ભણવાના છીએ એ બહુ જ ઉપયોગી છે. એનો ઉપયોગ ત્યાં થઈ રહ્યો છે. તો આપણે વિડીયો છેલ્લે સુધી જોઈશું. હવે ભૂમિતિના પાયાના ખ્યાલોમાં ભૂમિતિ તમારે ભણવું હોય તો પહેલાં બિંદુ વિશે સમજવું પડે. તો બિંદુ એટલે શું એના વિશે આપણે જોઈશું. તો બિંદુને શું કહેવાય? પોઈન્ટ્સ. તો જો એ આ ટપકું કર્યું એને બિંદુ કહેવાય વિદ્યાર્થી મિત્રો. સાદી ભાષામાં હું તમને સમજાવી દઉં તો આ મેં કર્યું એને બિંદુ કહેવાય. તીક્ષ્ણ પેન્સિલની અણી વડે કાગળ પર ટપકું કરો. અણી જેટલી વધારે તીક્ષ્ણ હશે તેટલું ટપકું વધુ નાનું બનશે. જે જોઈ ન શકાય તેવું ઝીણું ટપકું બિંદુનો ખ્યાલ આપે છે. એટલે મેં જે ટપકું કર્યું છે એ વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય? બિંદુ કહેવાય. પછી તમે જુઓ તો તમારા કંપાસ પેટીમાં આ રીતે પરિકર હશે. પરિકરમાં અણી લગાવેલી હોય તો અણીની મદદથી તમે જે પેન્સિલનું ટપકું કરો એ પણ શું કહેવાય? બિંદુ કહેવાય. તમે જુઓ તો અહીં બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી દર્શાવેલા છે. જ્યારે આવું ટપકું આવે તો તમારે સમજી જવાનું કે આ બિંદુ દર્શાવેલું છે. ઓકે, અહીં તમારે હંમેશા પહેલી એબીસીડીનો જ ઉપયોગ થાય. ક્યારેય ભૂમિતિમાં બીજી એબીસીડી વાપરવાની નથી. ચલો પ્રયત્ન કરો. શું કહે છે? પેન્સિલની અડી વડે પેપર પર 4 ટપકો દર્શાવી તેમને મૂળાક્ષર ACPH વડે દર્શાવો. તો જો ACPH વડે દર્શાવો. આ બિંદુઓના નામ જુદી જુદી રીતે દર્શાવો. તેમાંની એક આ રીતે પણ દર્શાવી શકાય. આને વિદ્યાર્થી મિત્રો બીજી રીતે દર્શાવવા હોય તો તમે દર્શાવી શકો. સપોઝ કંઈ અહીં ટપકો સાઈડમાં કર્યો તો આ રીતે પણ કરાય ACPH. તો ટપકા ઉપરની રીતે પણ કરાય દરેકને. બરાબર છે? આ રીતે પણ દર્શાવી શકાય. નીચેની બાજુ દર્શાવો હોય તો પણ દર્શાવી શકાય. સપોઝ કે ACPH આ રીતે દર્શાવો તો પણ એને બિંદુ જ કહેવાય. ખબર કઈ રીતના વંચાય? તો બિંદુ A, બિંદુ C, બિંદુ P, બિંદુ H એ રીતે દર્શાવાય. બરાબર? ચલો બીજો જોઈએ. આકાશના તારાઓ આપણને બિંદુનો ખ્યાલ આપે છે. તમારા રોજિંદા જીવનની આવી 4 ઘટનાઓ શોધી કાઢો. તો એક આપણે જોઈએ તો બોલપેનનો પોઈન્ટ, હાલ જે હું લખું છું એનો પોઈન્ટ છે એ પણ બિંદુ કહેવાય. તો બોલપેનનો પોઈન્ટ એનો ખ્યાલ આપો. પછી બીજો આપણે જોવો હોય તો કઈ કહેવાય? ટાંકણીની અણી. ટાંકણીની અણી આપણે તમે ટાંકણી જોઈ છે તમારી શાળામાં, એ પણ બિંદુનો ખ્યાલ આપો. ત્રીજું પરિકરની અણી. પરિકરની અણી એ પણ બિંદુનો ખ્યાલ આપો. આ પરિકર છે એની અણી પણ ખ્યાલ આવે. પછી આ પેન્સિલની અણી એ પણ બિંદુનો ખ્યાલ આપો. તો ચોથો અહીં લખી દઈએ. પેન્સિલની અણી. ઓકે, આ રીતે બિંદુનો ખ્યાલ આપો. એટલે બિંદુ પૂરું થઈ ગયું. હવે રેખાખંડ કહીએ. તો રેખાખંડ એટલે શું? તો અહીં થોડું જોઈએ. કાગળના ટુકડાને દબાણ આપીને વાળો, પછી તેને ઉકેલો. તમને ઘડી દેખાશે જે રેખાખંડનો ખ્યાલ આપે છે, જેના અંતે બિંદુઓ A અને B છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ કાગળ હોય એને વાળી દેવાનો. સપોઝ કે આ કાગળ છે, જુઓ. બરાબર? થોડો મોટો છે, હું એને નાનો કરવો પડશે. કાગળ હોય એને ફાડી દઈએ. ચલો હું તમને બતાવી દઉં.
તો આ એક કાગળ છે, બરાબર, એને વાળી દઈએ આમ કરીને. તો આ એક ઘડી પડી, તો ઘડી પર હું લીટી દોરી દઉં. આને એ નામ આપું અને આને બી નામ આપું. તો આ જે થઈ ગયું એને રેખાખંડ એ બી કહેવાય. આ રીતે દર્શાવાય અથવા રેખાખંડ એ બી આ રીતે પણ કહેવાય. ઓકે, એની સમજ છે. ચલો, પાતળો દોરો લો, ઢીલો ન રહે તે રીતે બંને છેડે પકડીને તેને ખેંચો, તે રેખાખંડનો ખ્યાલ આપે છે. આ જે બંને દોરો ખેંચો તો આને એ નામ આપી દઉં અને આને બી આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો આને પણ શું કહેવામાં આવશે? તો આને પણ આપણે રેખાખંડ કહી શકીએ છીએ. ચલો આગળ જોઈએ. પછી તમે જુઓ તો આ પેટીની ધાર, આ ધાર છે એ પણ કહેવાય. પછી આ ટ્યુબલાઇટ છે, પછી પોસ્ટકાર્ડની ધાર છે, એ બધું જ શું કહેવાય? એ બધા જ રેખાખંડના ઉદાહરણ છે. પછી આ એ અને બી એ પણ રેખાખંડ છે. પછી પ્રયત્ન કરો, જો શું આપેલું છે જોઈએ. આકૃતિ 4.2માં એટલે આરી આકૃતિમાં રેખાખંડના નામ દર્શાવેલ છે. શું એ દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે? તો કયા કયા રેખાખંડ છે આમાં? તો તમે જુઓ, એક એ બી રેખાખંડ છે, તો અહીં એ બી બતાવો. બીજો કયો છે? એસી છે, તો એસી બતાવો. તો આ બંને રેખાખંડનું અંત્યબિંદુ કયું? તો એ છે, બરાબર. તો અહીં પૂછે છે એ દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે? તો જવાબ આવશે હા. દરેક એથી સ્ટાર્ટ થાય છે, તો બિંદુ એ દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે. ઓકે, ચલો આવું રેખા. તો રેખા કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, રેખા આ બધું આપેલું છે, હું તમને સાદી ભાષામાં સમજાવી દઉં. રેખા હોય વિસ્તરેલી હોય, ખ્યાલ આવ્યો? રેખા આ રીતે બંને બાજુ આ રીતના એરા હોય, આ બાજુએ હોય અને આ બાજુએ, તો એને રેખા કહેવાય. આપણે રેખા એલ કહી દઈએ. તો બંને છેડે વિસ્તરેલી હોય એને રેખા તરીકે ઓળખવામાં આવે. આ બાજુએ અનંત સુધી વિસ્તરેલી હોય અને આ બાજુ પણ કેવી હોય? અનંત સુધી વિસ્તરેલી હોય. પછી છેદતી રેખાઓ, તો તમે જુઓ તો એક આ રેખા L1 છે અને આ રેખા L2 છે. બંને કયા બિંદુમાં છેદે છે? તો પી બિંદુમાં છેદે છે, તમે જોઈ શકો છો. પછી આ જુઓ તો આ રેખા L1 છે અને આ ઊભી L2 છે. આ નોટબુકની ધાર છે એ રીતે નોટ મૂકો તો બે ધારો એકબીજાને છેદ એ છે. પછી એક રેખા L1 છે અને L2 છે. એ અંગ્રેજી મૂળાક્ષર એક્સના જેમ આ બિંદુએ છેદ છે, બરાબર. અહીં છેદ બિંદુ આપણે એ આપીએ, અહીં પણ એ બિંદુ આલીએ. આ રીતે આ પણ ચાર રસ્તા હોય, એ કણ અહીં છેદ છે, એને આપણે શું નામ આપીએ? એ નામ આપીએ, બરાબર. તો આવું શું કહે છે? પેપરની એક શીટ લો, છેદતી રેખાઓનો ખ્યાલ આપે તે રીતે તેની ઘડી વાળી નીચેની ચર્ચા કરો. શું આ બે રેખાઓ એક કરતાં વધુ બિંદુમાં છેદી શકશે? તો બે રેખાઓ હોય વિદ્યાર્થી મિત્રો, આ એક અને એક આ બે. કેટલા બિંદુમાં છેદ? તો તમે જુઓ આ એક જ બિંદુમાં છેદ. તો શું આ બે રેખાઓ એક કરતાં વધુ બિંદુમાં છેદી શકશે? તો જવાબ શું આવશે? ના, એક જ બિંદુમાં છેદ. બેથી વધારે રેખાઓ એક બિંદુઓમાં છેદી શકશે? તો બેથી વધારે રેખા, એક રેખા, આ 2 3 4 5. તો ઘણી બધી રેખાઓ ભેગી થાય તો એક બિંદુમાં છેદી શકે, બરાબર. તો આનો જવાબ શું આવશે? હા આવશે. બેથી વધારે રેખાઓ એક બિંદુઓમાં છેદી શકશે? તો જવાબ આવશે હા. બેથી વધારે રેખા હોય તો એક બિંદુમાં છેદી શકે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી સમાંતર રેખાઓ. તો તમારા શાળામાં ટેબલ હોય તો એક આધાર અને આધાર, પછી આધાર અને આધાર બંને કેવી કહેવાય? એકબીજાની સમાંતર હોય, એ ક્યારેય છેદતી હોતી નથી. તો એવી રેખાઓ હોય એને સમાંતર રેખા કહેવાય. એના સિવાય બીજું ઉદાહરણ આપણે જોવું હોય તો સમાંતર રેખાઓનું આ માપપટ્ટી છે તમારા દરેકના કંપાસ પેટીમાં હોય, તો એક આયરી રેખા અને એક આ રેખા ક્યારેય એકબીજાને છેદ? તો તમારો જવાબ આવશે ના. તો આ બંનેને કઈ કહેવાય? સમાંતર રેખા કહેવાય.
પછી આ બારીના સળિયા છે, આ સળિયો અને આ સળિયો એ પણ કેવા કહેવાય? સમાંતર. પછી આ રેલવેના બે ફાટા છે એ પણ કેવા કહેવાય? સમાંતર રેખા. તો એવી આ પ્રકારની રેખાઓ કે જે એકબીજાને મળતી નથી તેમને સમાંતર રેખાઓ કહે છે. ક્યારેય મળે નહીં એમને સમાંતર રેખા કહેવાય. હવે કિરણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, કિરણ એટલે તો કિરણમાં એક જ બાજુ એરો હોય. ખ્યાલ આવ્યો? એક બાજુ અંત્ય બિંદુ હોય અને એક બાજુ એરો હોય. તો આને શું કહેવાય? કિરણ કહેવાય. જુઓ, દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણ, આ અંત્ય બિંદુ જો અહીંથી પ્રકાશ નીકળી જાય, એ રીતના હાથબત્તીમાંથી નીકળતા કિરણો, સૂર્યના કિરણો, એ બધા શું કહેવાશે? કિરણનો ઉલ્લેખ આપશે. કિરણ એ રેખાનો એક ભાગ છે. કારણ કે રેખા કેવી હોય? તમે જુઓ તો બંને બાજુ વિસ્તરેલી હોય અને કિરણ હોય એ એક જ બાજુ વિસ્તરેલું હોય. જે એક બિંદુથી ઉદ્ભવે છે તેને ઉદ્ભવ બિંદુ કહે છે. બરાબર? અહીં તમે જુઓ તો આ એ છે એ ઉદ્ભવ બિંદુ કહેવાય આને, કારણ કે અહીંથી ઉદ્ભવ્યું એટલે. તો આને શું કહેવાશે? ઉદ્ભવ બિંદુ કહેવાશે. ઓકે. પછી અહીં એક આકૃતિ આપેલી છે, તમે જુઓ. આકૃતિ 4.8માં આપેલ કિરણના નામ કહો. તો અહીં કયા કયા કિરણ છે એ આપણે કહેવાનું છે. તો કયા કયા છે? જુઓ, એક તો TA છે. જવાબ હું અહીં લખી દઉં. બરાબર? ઉપર 1 નંબરનો જુઓ TA, તો અહીં લખું TA. પછી કયો છે? તમે જુઓ તો TN છે, તો TN. પછી TB છે, તો TB. પછી કયો છે? NB છે, તો NB. આટલા કિરણ છે. બીજો, શું TA આપેલા દરેક કિરણનો ઉદ્ભવ બિંદુ છે? તો તમે જુઓ તો TA, TB, TN, NB ઓમાં નથી, એટલે જવાબ શું આવશે આપણો? ના આવશે. ઓકે. તો આ રીતે તમારે સમજવાનું છે. હું તમને શોર્ટમાં સમજાવી દઉં બધું જ, એટલે ખ્યાલ આવી જશે. આપણે શું ભણ્યા એ તમને સમજાવી દઉં. આ છેલ્લું છે એ ખૂબ જ અગત્યનું છે. પછી નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય જોઈશું. શું ભણ્યા હાલ આપણે જોઈએ. તો 1 નંબર પહેલો શું ભણ્યા? બિંદુ ભણ્યા. પછી બીજા નંબર આપણે લઈએ તો રેખાખંડ લઈએ. ત્રીજા નંબરે કિરણ લઈએ. ચોથા નંબરે રેખા લઈએ. પછી છેદતી રેખા લઈએ, છેદતી રેખા. છઠ્ઠું લઈએ સમાંતર રેખાઓ. આટલું ભણે. ઓકે. તો આમનો ખ્યાલ શોર્ટમાં આપી દઉં એટલે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે. તો બિંદુ કોને કહેવાય? તો આ રીતનું ટપકું હોય એને બિંદુ કહેવાય. રેખાખંડ કોને કહેવાય? તો આ રીતનું હોય તો એને રેખાખંડ કહેવાય. ઓનું માપ ચોક્કસ હોય. કિરણ કોને કહેવાય? તો કિરણમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? કિરણમાં આ રીતે એક બાજુ આ રીતનો એરો હોય, આ અંત્ય બિંદુ કહેવાય અથવા ઉદ્ગમ બિંદુ કહેવાય. રેખાખંડમાં શું હોય? તો બંને બાજુ આવું હોય, એરો બંને બાજુ હોય, તો A અને B. છેદતી રેખાઓ કોને કહેવાય? તો બે છેદ આ રીતે રેખાઓ, એને છેદતી રેખાઓ કહેવાય. અને સમાંતર રેખા કોને કહેવાય? તો બંને રેખાઓ સીધી જ હોય, ક્યારેય છેદ નહીં, તો આને શું કહેવાય? સમાંતર રેખાઓ. ઉદાહરણ તરીકે આપણે કહેવું હોય તો રેલવેના પાટા. બસ આટલું તમને ખ્યાલ આવી જાય તો પછી નેક્સ્ટ સ્વાધ્યાય છે 4.1માં તમને ખ્યાલ આવી જશે. ઓકે.